મિત્રો આજે આપણે આવી ગયા છીએ કપડવંજમાં. કપડવંજમાં મોડાસા રોડ ઉપર આવેલું છે નંદની પ્લાઝા અને આ નંદની પ્લાઝામાં આવેલું છે અવર ફૂડીઝ કેફે અને એ અવર ફૂડીઝ કેફેની આજે આપણે મુલાકાત લેવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. મિત્રો અવર ફૂડીઝ કેફેમાં તમને પાર્કિંગની સહેજ પણ અડચણ નહીં રહે, કારણ કે અહીંયા તમને પાર્કિંગની પૂરેપૂરી સુવિધા મળવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યા છે. અને નંદની પ્લાઝામાં એ બ્લોકની અંદર હવે આપણે જઈ રહ્યા છીએ અવર ફૂડીઝ કેફેમાં. અવર ફૂડીઝ કેફે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આવેલું છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો અવર ફૂડીઝ કેફેની આપણે અંદરથી મુલાકાત લઈએ ત્યાં સુધી મારી તમને લોકોને વિનંતી છે કે તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આજે આપણે અવર ફૂડીઝ કેફે વિશે ઘણું બધું જાણવાના છીએ. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ અવર ફૂડીઝ કેફેમાં, જ્યાં તમને સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ્સ જોઈ શકો છો. અને અહીંયાનું ઇન્ટિરિયર પણ તમે કંઈક હટકે લાગશે, થોડુંક યુનિક લાગશે અને સિમ્પલ અને સોબર પણ લાગશે. તો અહીંયા બેસીને તમારા ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવાની તમને ખૂબ મજા આવશે, કારણ કે અહીંયા ફાસ્ટ ફૂડની અંદર ઘણી બધી વેરાયટીઝ અવેલેબલ છે. ચાલો હું તમને અહીંયાનું મેનુની એક વિઝિટ કરાવું. તો અહીંયા તમને પિઝા, બર્ગર, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈઝ, મસાલા પાઉં, આ રીતે અહીંયા ફાસ્ટફૂડમાં ઘણી બધી વેરાયટી તમને મળી રહેશે. તો ચાલો મિત્રો, આ જે અવર ફૂડીઝ કેફે છે તેમના જ ઓનર પાસેથી અહીંયા મળતી અલગ અલગ ફૂડની વેરાયટી વિશે જાણીશું. સરજી, આપનું નામ? જય પંચા. જય પંચા. ઓકે સરજી, આપણું આ જે અવર ફૂડીઝ કેફે છે એમાં ફાસ્ટફૂડમાં કઈ કઈ વેરાયટીઝ મળે છે તે આપણા વ્યુઅર્સને જણાવશો? આપણી પાસે પહેલાં તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે, જે બધા બાળકો મોટાઓ બધા ખાઈ શકે છે. પછી તેના બાદ આપણી પાસે ફ્રેન્ચ ફ્રાઈઝમાં 4-5 આઈટમ અવેલેબલ છે: સોલ્ટેડ, પેરી પેરી, મસાલા અને ચીઝ લવર માટે ચીઝી. પછી આપણી પાસે સેન્ડવિચ બેસ્ટ સેલર છે અમારી. સેન્ડવિચમાં અમારે આ તંદૂરી સેન્ડવિચ છે, જે બેસ્ટ સેલિંગ છે. તેમ સેન્ડવિચમાં બી તેમ બધા મને 15 થી 20 આઈટમ છે અમારી પાસે. પછી અમારું સેકન્ડ બેસ્ટ બર્ગર છે, એ પણ અમારે બહુ ફેમસ છે અહીંયાનું તંદૂરી બર્ગર. એ પણ તમે આવીને ટ્રાય કરી શકો છો. બર્ગરમાં પણ અમારી પાસે 4-5 વેરાયટી અવેલેબલ છે. પછી ત્યારબાદ આપણે આવીએ તો ગાર્લિક બ્રેડ, જે શું કહેવાય, સપોર્ટર કહેવાય આને. એ સપોર્ટર બી આપણી પાસે છે કોઈ પણ આઈટમ સાથે. એ ગાર્લિક બ્રેડમાં પણ આપણી પાસે ખાસો આઈટમ અવેલેબલ છે, તે તમે ટેસ્ટ કરી શકો છો. અને ત્યારબાદ કોઈને ડ્રિંક તો જોઈએ જ, એના વગર તો ચાલે જ નહીં. પછી આપણી પાસે કોલ્ડ ડ્રિંક્સ પણ છે અને કોલ્ડ કોફી પણ છે. મિલ્કની આઈટમ તો જોઈએ જ યાર, એના વગર તો ચાલે જ નહીં. ત્યારબાદ આપણી પાસે પિઝામાં પણ આઈટમ્સ છે, જે તમે આવશો તો હું તમને લાઈવ બની આપીશ. અને આપણે પ્યોર અમૂલમાં બધી જ વસ્તુ અમૂલની હોય. આપણે ચીઝ બીઝ બધું જ. તમે આવો, વિઝિટ કરો. થેન્ક યુ. ઓકે. અને સરજી, આપણે જે આ અવર ફૂડીઝ કેફે છે અહીંયા કોઈને સેલિબ્રેશન કરવું હોય તો એની પણ ફેસિલિટી મળી રહેશે? કેમ નહીં, બધું જ. તમારે બર્થડે છે, એનિવર્સરી છે, કે કોઈ પણ પ્રકારનું કપલ માટે તો સરસ જગ્યા છે. તો તમે આવો, સેલિબ્રેશનનું પણ ડેકોરેશન થઈ જશે. અને અમારું પર્સનલ પણ ડેકોરેશનનું ચાલે છે, એ પણ અમે તમને સેટ કરી આપીશું. તમારે હોમ ડેકોર કરવું હોય તો પણ થઈ જશે, અને કેફે ડેકોર કરશું તો પણ થઈ જશે. ઓકે ઓકે. હવે આપણું આ જે અવર ફૂડીઝ કેફે છે એનો ટાઈમિંગ શું રહેશે? આપણો ટાઈમિંગ સવારે 11 to 11. સવારે મોર્નિંગમાં 11 આપણું ઓપનિંગ ટાઈમ છે અને રાત્રે 11 આપણો ક્લોઝ ટાઈમ છે. ઓકે, દરરોજ માટે? હા. અને ઓકે, રવિવારના? રવિવારે રજા નથી રાખતા આપણે. રવિવારે ફૂડ લવર માટે ફ્રી ડે હોય છે. ફૂડ લવર ત્યારે જ બહાર નીકળે, એટલે આપણે રવિવાર રજા નથી રાખતા. ઓકે, એટલે 365 દિવસ આપણે ચાલે. તહેવાર વાર બી આપણે રજા. ઓકે. તો આઈ થિંક સો કપડવંજમાં બીજું એવું કોઈ કેફે નહીં હોય જે 365 દિવસ ખુલ્લું રહેતું હશે. હા, આપણે 365 દિવસ અવેલેબલ. અને કોલ પર બી આપણે ઓર્ડર લઈ લઈએ છીએ, અને હોમ ડિલિવરી પણ અવેલેબલ છે. હોમ ડિલિવરી બી અવેલેબલ છે? હોમ ડિલિવરી મંડે ટુ ફ્રાઈડે અવેલેબલ હોય છે. ઓકે, સોમથી શુક્ર અવેલેબલ હે ને? ઓકે. તો જયભાઈ, આપણે અહીંયાથી ડિલિવરીની તો ફેસિલિટી અવેલેબલ છે, બરાબર છે? તો હવે એ
એમાં કેટલો ચાર્જીસ છે એના વિશે બી થોડું જણાવશો? હવે આમાં કેવું છે કે તમે ડિલિવરીનો ઓર્ડર આપો તો એ અડધો કલાક પહેલા ઓર્ડર આપવાનો રહેશે અને 500 પ્લસ ડિલિવરી ફ્રી રહેશે. 500 પ્લસ રૂપીસ ઓર્ડર હોય તો ફ્રી રહેશે. એના સિવાય 500 ઓર્ડર હોય તો 50 રૂપીસ ચાર્જ. ઓકે. તો મિત્રો, જે રીતે જયભાઈએ જણાવ્યું કે કોઈને આ દરેક આઈટમ ઓર્ડર કરવી હોય કે આ લોકોના મેનુમાંથી કોઈ બી આઈટમ ઓર્ડર કરવી હોય તો એમને ઘરે બેઠા મળી જશે, બરાબર ને? એનો માત્ર 50 રૂપિયા ચાર્જ, અને જો એ ચાર્જ ના ચૂકવવો હોય તો મિનિમમ 500 રૂપિયા એ ઓર્ડર કરી દે એટલે એમને ઘરે બેઠા ફ્રીમાં મળી જાય, બરાબર ને? 100% ને? ઓકે. ચલો, ધન્યવાદ જયભાઈ. થેન્ક યુ. તો જયભાઈ, હવે આપણું આ જે અવર ફૂડીઝ કેફે છે એનું જરા એડ્રેસ જણાવી દેશો? તમે બસ સ્ટેન્ડથી કપોળવંજ બસ સ્ટેન્ડથી નીકળશો, મોડાસા રોડ પર નંદની પ્લાઝા કરીને કોમ્પ્લેક્સ છે, ત્યાં તમે બ્લોક નંબર એમાં ફેક્ટરી આઉટલેટથી અંદર નજર નાખશો એટલે આપણું કેફે દેખાય. ઓકે. ચાલો, થેન્ક યુ. તો છે ને મિત્રો, કપડવંજમાં આવેલું અવર ફૂડીઝ કેફેની સુપર સ્પેશિયાલિટીઝ અને તેને લગતી તમને ઘણી બધી માહિતી જાણવા મળી ગઈ. તો મિત્રો, આ અવર ફૂડીઝ કેફે તમારા નજીકમાં જ આવેલું હોય, યા તમારા ઘરથી નજીક છે, તમારા કોલેજથી નજીક છે, કે તમારા સ્કૂલથી નજીક છે, કે પછી તમે જ્યાં જોબ કરો છો ત્યાંથી નજીક છે, તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મિત્રો, તમને અવર ફૂડીઝ કેફેનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં આને જરૂરથી શેર કરજો. અને હા, તમે અવર ફૂડીઝ કેફેની મુલાકાત કરેલી હોય તો તમારો એક્સપિરિયન્સ જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસને સાથે સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે. થેન્ક યુ.